હા તો વિડીયો ચાલુ થઈ ગયો ભાઈ. આજે આપણે તારકેશભાઈ જોડે પૈસા ઉઘરાવવા આવ્યા હતા ડિસકનેક્શનના. તારકેશભાઈ એક ઘરમાં ગયા હતા, અડધો કલાક પછી બહાર નીકળ્યા. બરાબર. હવે શું કરતા હતા શું કરતા હતા એમને જ ખબર. બહાર આવીને મેં પૂછ્યું કે ભાઈ કેમ આટલી વાર લાગી? તો બોલે એક દાદા હતા ધીરે ધીરે આવતા હતા, એમને સમજાવવામાં જ એટલી વાર લાગી ગઈ કે અડધો કલાક નીકળી ગયો એમાં. દાદાની તબિયત વધારે ખરાબ હતી, હા એટલા માટે ધીરે ધીરે ચાલીને આવતા હતા. હા એટલે થોડો ટાઈમ લાગ્યો. આપણે કઈ બાજુ જવાનું છે? જવાનું છે. હા હા થોડો ટાઈમ લાગી ગયો. હા બાકી ટાઈમ ના લાગ્યો. હા થોડું જોરથી બોલો, આમ અવાજ સંભળાય આપણે. લાગ્યો પણ હા કામ થઈ ગયું છે આપણને, પેમેન્ટ મળી ગયું છે પેમેન્ટ મળી ગયું છે. એટલે કોઈ વાંધો મને તો લાગ્યું કંઈ પ્રોબ્લેમ છે ડિસ્કનેક્શનમાં, એટલે આ ભાઈને વાર લાગે છે. પણ આ ભાઈ ખાલી અંદર ટાઈમપાસ કરીને આવ્યા, વાર્તા જ કરીને આવ્યા અંદર. વાર્તા નહીં કરી. પછી બીજે પેમેન્ટ લેવા ગયા ને બીજે પેમેન્ટ લેવા ગયા તો ત્યાં ભાઈને કહી દીધું કે ભાઈ કાલે આવજો. પેમેન્ટ આપ્યું. આગલી જન્માષ્ટમી ખવાના એવું કહી દીધું ભાઈ આ ભાઈને. એટલે હવે ત્યાંથી બી નીકળી ગયા છે. હવે જઈ રહ્યા છે બીજે તારકેશભાઈ બીજું કઈ જવું છે તો બોલે સ્મશાને જવા દે. હવે આવી ગયું છે. સ્મશાન નહીં દેખાય એમ આવી ગયું છે. પણ આપણે રાઈટ સાઈડ અહીંથી સ્મશાને પહોંચી ગયા છે. સ્મશાનની સામે જવાનું છે. હવે અહીંયા એવું કહે છે હવે સ્મશાનની સામે જઈ રહ્યા છે આપણે. અહીંથી હવે આગળથી લેફ્ટ. આગળથી લેફ્ટ. બરાબર. હવે ત્યાં જોઈએ છે પૈસા મળે છે કે નહીં મળતા. પૈસા જો આવી જાય તો કમ બેક તો આજે થઈને જ રહેવાનું છે. પકડો તારકેશભાઈ, ફોન પકડો. બોલો. હવે અમે આવી ગયા છે કસ્ટમર ત્યાં. થોડી વારમાં પેમેન્ટ લઈ લે પછી તમને બતાવીએ. ઘર જાઉં? હા પૂનામાં સીધી જાય સીધી. સ્ટોપ કર દો. પોસ્ટ છે ચાલુ જ છે ભાઈ. આજે જો આપણે બીજા ઘરે આવ્યા છે પૈસા ઉઘરાવા. તારકેશભાઈ ગેટ ખખડાયા કરે છે, માસી માસી બૂમ પાડે છે પણ આવતું કોઈ નથી. વચમાં એક દાદા મળ્યા હતા, એ કહેતા હતા ભાઈ ઘરે જાઉં ઘરે જાઉં. મને તો એવું લાગે દાદા છે ને લોક મારીને ભાગી ગયા ત્યાંથી. હા તારકેશભાઈ પેલા દાદા લાગે ઘરે લોક મારીને ભાગી નહીં ગયા ને. માસી એક આવ્યા છે બહાર. હવે જોઈએ પૈસા આપે કે નહીં. કઈ ચાલે તારકેશભાઈ? તારકેશભાઈ બીજા મકાનમાં બી જારીઓ ખખડાવે છે. સોસાયટીમાં આવીને બધાને હેરાન કરે છે.